भक्त गोरा कुंभार। हरि हरि बोलो बधा, हरि हरि बोलो, हरि हरि बोलो बधा, हरि हरि बोलो। बापा શકરી કાકી કહેતા હતા કે આપણાથી હરિયામાં દીવો ન પ્રગટાવાય. માનું તેરમું હજી બાકી છે ને, સૂતક છે ને હજી તો. બધા તો એવું કહેતા હતા કે આપણાથી હરિનું નામે ન લેવાય. जगत भुलावी सहु, हरि हरि बोलो। બાપા તમે કઈ બોલતા કેમ નથ? બાપા જાણું છું બેટા, શાસ્ત્રમાં છે ને કદાચ લખ્યું હશે, આ સૂતકમાં હરિ તો આપણી હારે જ હોય છે ને. એ તો છે ને કણ કણમાં છે. જેના કારણે જીવન અને મૃત્યુ છે, એને મૃત્યુનું સૂતક ન લાગે બેટા. હું તો મારા હરિનું માનું બેટા, અને મારો હરિ એમ કહે છે કે અટાણે એનું નામ લેવામાં કાંઈ વાંધો નથી. માટીના કોડિયાને કુંભ રચાયા સા. બાપા ઘોડા ક્યાં છે? ખબર નહીં બેટા, હશે ક્યાંક આટલામાં જ. હું ઉઠો ને ત્યારનો એને દીઠો નથી. મારો હરિ છે ને એને હાચવ છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. અંતરનાદ સુણી ગોરા? પ્રભુ. ઘોડા ઘોડા ક્યાં ગયો તું? ઘોડા ઘોડા ક્યાં ગયો તું? ક્યાં ગયો તું ઘોડા? ઘોડા ઘોડા ક્યાં ગયો તું? ઘોડા સુરા, હું થયો? શકરી કાકી ઘોડા હવારથી નથી દેખાતો. મેં એને બહુ ગોત્યો તોય નથી મળતો. શકરી કાકી તમે ઘોડાને ક્યાંક જોયો? ના બેટા, મેં નથી જોયો. પણ ઈ પાણી ભરવા જાય ને તો મારા ઘર પાસેથી જ જાતો હોય, પણ આજે તો એ દેખાણો જ નહીં. અરે રડીશ નહીં સુરા, ઈ આવી જાહે. ના શકરી કાકી ઘોડા ખોવાઈ ગયો. બેટા ઈ આટલામાં જ ક્યાંક હશે, આવી જાહે, ધીરજ રાખ. ના કાકી મને લાગે છે કે ફરીથી ઘોડાને કોઈ ઉપાડીને લઈ ગયો હશે. બેટા આવું હું કેમ વિચારે છે? એને કોઈ ન ઉપાડી જાય, ઈ હમણાં જ આવી જાહે બેટા. સુરા બેટા, શું થયું? હું કામ રડે છે? કાકા ઘોડા ખોવાઈ ગયો. ઘોડો ખોવાઈ ગયો? ક્યાં ખોવાડો અને ક્યારે ખોવાડો? હવારથી ખોવાઈ ગયો છે. હું તો અહીંયા કહેવા આવી હતી કે દેવીનું 13મું થવાનું છે, તો સૂતક ઉતારાની વિધિ કરવી પડશે ને. અને અહીંયા એને જોઈ તો ગોરા જ નથ. બેટા રડ નો, હા આપણે એને ગોતીએ છે, હમણાં મળી જાય. હે હાલ. ગોરા ગોરા! ઘોડા ગોરા ક્યાં ગયો તું ભાઈ? જે ભજે હરિને સુખે, નડે ન માયા જા. પામે સુખ વૈ. ભગત, આ ખાટલા હેઠે બેહીને આ લોટ કાં બાંધો છો? મારે બહુ ધ્યાનથી લોટ બાંધવાનો છે. તમે કાંઈ બોલશો ના. બટા, આ સુરા મારા છે ને, તમને ગોતે છે. મને ખબર છે કે સુરા મને ગોતે છે, પણ તમે સુરાને કહેતા નહીં કે હું આવ્યા છું.
નકર એ મને આ જોઈએ છે તે જોઈએ છે એમ કહીને મને એની પાસે બોલાવશે ને પછી હું શાંતિથી મારું કામ નહીં કરી શકું. એટલે આયા બેને લોટ બાંધી દઉં એટલે માં જેવો લોટ બંધાશે. બાપા, કોઈ લોટ બાંધવામાં હેરાન કરે ને તો એને ન ગમે. હવે મને સમજાણું કે હું માને હેરાન કરતો તે મારા ઉપર ખીજાતી હતી હું કામ. મારી બિચારી તને કેટલી હેરાન થતી હશે. મારો બોડિયો ભગત. ગોરા ખોવાઈ ગયો છે. એને કોણ ઉપાડી ગયો હશે? એ ક્યાં વયો ગયો હશે? બેસ બેટા, છાનો રે. મેં એને આખા ગામમાં ગોત્યો પણ તોય નથી મળતો. કુવા પાસે પણ નથી અને ચોરા પાસે પણ નથી. ગોરા ક્યાં વયો ગયો હશે? બેટા, આવું ખરાબ હું કેમ વિચારે છે બેટા? એ હું કેમ ક્યાં ગયો સાહેબ? ઘરમાં અટાણીને બહુ કામ પોગે છે એટલે અમને છોડીને વયો ગયો હશે. સુરા બેટા, ગોરા તને મૂકીને ક્યાંય નહીં જાય. એ આટલામાં જ ક્યાંક ગયો હશે. આવી જાહે. ના ચકરી કાકી, ગોરા ખોવાઈ ગયો. આપણે એને બધી જ જગ્યાએ ગોત્યો પણ તોય નથી મળતો. ગોરા, તું પાછો આવી જા. હું તને વચન દઉં છું, હું તારી પાસે કોઈ દી કામ નહીં કરાવું અને તારા રોટલામાં માનો હાથનો સ્વાદ આવવા પણ નહીં કહું. અને પાણી ભરવા હું જ જઈશ પણ તું ખાલી આવી જા. ગોરા, હું તો આવી ગયો. ગોરા, હું તો આયા જ હતો. લે, આ તો અહીંયા જ હતો અને આપણે આખા ગામમાં ગોતી આવ્યા એને. ઘરમાં જ હંતાણો હતો, હે ને ગોરા? ગોરા, તું ઘરમાં જતો તો બારે હું કેમ ન આવ્યો? ના, ઘરમાં કેમ સંતાઈ ગયો તો? મને તારી કેટલી બધી ચિંતા થઈ ગઈ હતી. જો, મારી આંખોમાં પાણી આવી ગયા. હા, આ તો તારી આંખોમાં હાચું પાણી આવી ગયું. હવે આપણે કુવે પાણી ભરવા નહીં જવું પડે. કેમ? તારે આંખોની નીચે જ માટલું મૂકી દઈશું. ગોરા, આવું નહીં કરવાનું તારે. સારું, નહીં કરું બસ. સુરા, તને ખબર છે કે હમણાં શું થયું તું? ના, શું થયું તું? બાપા મારે અમે હસતા હતા. હે? સાચે? હા, ને બાપાએ દાંત ટેકાઈ હતા. હાય હાય, આ હું કરી તમ લોકોએ? હે ભગવાન! શું થયું સકરી કાકી? હે ભગવાન, માફ કરજો. પણ સકરી કાકી, આ દીવો કેમ ઉચકો તમે? તમારી ભૂલ સુધારવા હાટું. તમે લોકોને કેટલી વાર સમજાવ્યા છે કે હું તો કોઈ ત્યારે ભગવાને દીવો ન કરાય. હે ભગવાન, આ લોકોથી ભૂલ થઈ ગઈ, એમને માફ કરી દેજો. એ લોકો બદલ હું માફી માંગુ છું. તમારો પ્રકોપ એ લોકો પર ના વરસાવતા. પણ તમે હું કેમ માફી માંગો છો ને મને સમજાવો. ઘરે અમે હું કેમ દીવો ન કરાય? બેટા, શાસ્ત્રમાં લખ્યું છે કે સૂતકમાં દીવો ન કરાય. તમારે ધ્યાન રાખવું જોઈએ ને બેટા. હરે કૃષ્ણ. પરમાપા, આ તો બાળકો છે તો એમને ખબર નથી પડતી, પણ તમને તો હંધી ખબર પડે છે ને, તો તમે આવું હું કેમ કર્યું? જો હરિકોપ વરસાવશે ને તો દુકાનમાં અધિક માસ આવશે. પણ કાકી, સૂતકમાં દીવો કેમ ન કરાય? બેટા, દીવો તો હું 13 દી સુધી હરિનું નામય ના લેવાય, પાપ લાગે. પણ શું કામ? બહુ હવાલો કરે છે હો બેટા તું. હાલ બેસ, સમજાવું તને.
જો સાંભળો, કોઈ મરી જાય ને તો એમની આત્મા 13 દી સુધી આપણી આસપાસ જ રહે, આપણા જ ઘરમાં. જો એમની આત્માને શાંતિથી વિદાય આપવી હોય ને તો 13 દી સુધી આવું ન કરાય. પણ માં કહેતી હતી કે આત્મા તો દેખાતી એ નથી ને અડાતી એ નથી, તો એને વિદાય કેમ નહીં કરવાની? એ ભલે દેખાતી નથી પણ એમની વિદાય તો કરવી પડે ને. એ હાટું બ્રાહ્મણ અને ગામવાળાને જમાડવા પડે અને જે વ્યક્તિ મરી ગયા હોય ને એમની વસ્તુ બધી દાનમાં આપવી પડે. પછી પનિયારે દીવો કરીએ ને પછી એમની વિદાય થઈ ગઈ કહેવાય. પણ જો આપણે એવું ન કરીએ તો? તો જે મરી ગયા હોય ને એમની આત્માને કોઈ દી શાંતિ ન મળે. એ જ્યાં જાય ને ત્યાં દુઃખી થાય અને જ્યાં ત્યાં ભટકતી રહે. એમને બીજે જન્મ લેવાની તકલીફ પડે ને આપણા ઘરમાં વાતાવરણ શોકનું જ રહે. અટાને છે ને એવું જ. સખરી કાકી તો ભાઈબંધ જેવું જ બોલે છે. જ્યારે ગણપતિ દાદાને નવડે આવ્યા પછી જ એમને નવી મૂર્તિ બનાવી શક્યો. એ માને સારી રીતે વિદાય નહીં કરું, તેનું બીજું સર્જન નહીં થાય, એ દુઃખી રહેશે ને બાપા આવા જ રહેશે. ના, હું એવું નહીં થવા દઉં. હું મારી માનું સારી રીતે સર્જન થાય એ હાથું એમની વિદાયમાં જે કાંઈ કરવું પડે એ કરીશ. હું બાપાની શાંતિ હાથું જે કંઈ કરવું પડે એ કરીશ. મેં છે ને સંતાઈને શાંતિથી લોટ બાંધ્યો છે. હવે આવ્યો મારા હાથનો સ્વાદ? હા આવ્યો, પણ થોડોક જ આવ્યો. હાચે? હા, પણ એકદમ માં જેવો ના થયો. એ તો ધીરે ધીરે આવી જશે ભાઈ. હા, પણ પહેલા તો આટલો નહોતો આવતો. હવે મને ખબર પડી કે સ્વાદ કેમ આવ્યો. કેમ આવ્યો? બાપા છે ને આજે મારી સામે થોડું હસતા. બાપા મારી સામે હસતા ને એટલે સ્વાદ આવ્યો. જો બાપા વધારે હસશે ને એટલે વધારે સ્વાદ આવશે. ગોરા, એવું થોડી હોય. રોટલા એને હસવાના શું લેવા દેવા? હોય ને ભાઈ, તું યાદ કર, જ્યારે માં ખાવાનું બનાવતી હતી ત્યારે આપણે કેવું હસી મજાક કરતા ખાતા હતા. એટલે જ માના રોટલામાં સ્વાદ આવતો. જો આપણે દુઃખી હોઈએ તો રોટલો પણ દુઃખી થઈ જાય ને પછી એના અંદરનો સ્વાદ ન આવે. સુરા, હવે આપણને માના હાથના સ્વાદનો માર્ગ મળી ગયો, પણ માના સર્જનનો માર્ગ પણ માને કરી આપવો પડશે ને. ગોરા, સર્જનનો માર્ગ એટલે? સખરી કાકીએ કીધું કે આપણે માને ખુશી ખુશી વિદાય દેવા હતું. જે કંઈ કરવું પડે એ આપણે કરીએ ને. પણ એમાં તો કેટલું બધું કરવું પડશે ગોરા. હા સુરા, આપણે હંધુ એ કરીશું. આપણે છે ને બ્રાહ્મણ બાપા અને ગામના હંધા લોકોને જમાડીશું ને માની હંધી વસ્તુ આપીશું ને હરીને પ્રાર્થના કરીશું કે માને રાજી રાખે. એટલે બાપા પણ રાજી રહેશે, માં અને બાપા રાજી તો આપણે રાજી. હા ગોરા, એવું જ કરીશું. પણ હું ભાઈ? પણ ગોરા, આટલા બધા લોકોને જમાડવા હાટું કાવડિયા તો જોઈએ ને. આપણા ઘરમાં તો રસોઈ માટે કોઈ વસ્તુ એ નથી, એટલે હંધું બજારમાંથી લાવવું પડશે. તો કેટલા કાવડિયા જોઈએ? કાવડિયા તો જોઈએ, કેટલા એ નથી ખબર. પણ ગોરા, આપણી પાસે તો કાવડિયા જ નથી. ગોરા, હવે કેમની કરશું 13માની વિધિ? હવે માં રાજી નહીં થાય? એવું ન હોય, માં તો રાજી થશે. યાદ છે ને, માં હારે અમુક વાર કાવડિયા ન હોય તો એમાં ગમે એ કરીને આપણને રાજી કરી દેતી, તો આપણે પણ માને રાજી કરી દઈશું. પણ કઈ રીતે? ભાઈ, આ કાવડિયા ક્યાંથી મળે? કાવડિયા તો માટલા વેચીને જ મળે ને. બસ, મને માર્ગ મળી ગયો. હવે કાવડિયા આવશે ને રાજીપો આવશે. કેવી રીતે? હાલ હાલ સુરા, મારી હારે હાલ.
અને પછી કહે કે પરમાં મારી પાછળ ના આવ, તું મસાલો લઈને મારી પાછળ ના આવ, એમ બૂમો પાડતા પાડતા પૂજારી ઊભી પૂંછડી ભાગ્યા. હું વાત કરો છો? મને શું એવું લાગે છે પૂજારી બાપાનું ભમી ગયું છે? મને એવું જ લાગે છે. અને નવાઈની વાત તો એ છે કે પાછળ પરમાભા તો હતા જ નહીં. હે, મંદિર મળ્યું ને એના હરકમાં પૂજારી બાપા ગાણા થઈ ગયા એવું લાગે છે. માણાને અચાનક સુખ મળે ને તે જીરવી ન કે એવું પણ હોય. એવું બને ને કે દેવીબેનનું મૃત્યુ એમના લીધે થયું છે, એનો આંચકો લાગ્યો હોય. એક માણા પોતાના હાથે મરી જાય એ નાની વાત નોત. ભલાની છાતી ફાટી જાય ભાઈ. જી હોય ભાઈ, મને તો પૂજારી બાબાની બહુ દયા આવે. જીવ તો અમારોય બળે છે, પણ તો દયા ડાકણને ખાય ને એવી વાત છે. આપણે મદદ કરવા જઈએ અને આપણને જ બચકું ભરી દે એ માના છે ઈ. હા, વાસી વાત છે ભાઈ. આપણે પૂજારી બાબા પર આંધળો ભરોસો તો ન કરાય, પણ એમને કાંઈક મદદની જરૂર હોય ને તો આપણે પાછું ન પડવું જોઈએ. નહીં તો એ મંદિરના પૂજારી જ છે ને, રહ્યું તો બ્રાહ્મણનું ખોડું જ ને. બાકી અટાણે કાંઈ નહીં, જરૂર પડે ત્યારે જોઈએ શું થાય છે. હરી છે, હરી જ એમને હાચવશે. હરી હવને હાચવે. હાલો જઈએ, હવના કામે લાગીએ. ચાલ હાલો જઈએ. ગોરા, આ ચાકડો તો ફરતો નથી. વિચાર. કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમમાં ઉત્તમ માધ્યમ કયું? ઉત્તમ વ્યક્તિ કઈ? ઉત્તમ શિક્ષા કઈ? ઉત્તમ સ્થળ કે ઉત્તમ ઋતુ કઈ? કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા આ બધી જ સંભાવનાઓને જોવામાં આવે છે અને એને આધારે જ એ કાર્યનું શું ફળ મળશે એનું પણ અનુમાન લગાવવામાં આવે છે. પરંતુ એ કાર્યનું શું પરિણામ આવશે એ કાર્ય કરવાના વિચાર માત્રથી જ નક્કી થઈ જાય છે. ઉત્તમ હોય છે તો ફક્ત ને ફક્ત વિચાર. જો વિચાર મજબૂત હોય તો ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ એ કાર્યનું પરિણામ ઉત્તમ જ આવે છે. પરંતુ જો વિચાર જ ડગમગતો હોય તો ગમે તેવા અનુકૂળ સંજોગોમાં પણ એ કાર્યનું ધાર્યું પરિણામ નથી મળી શકતું. કાર્યની સફળતા એ નક્કી કરે છે કે તમારી મહેનત કેટલી હતી, અને કાર્યની નિષ્ફળતા એ નક્કી કરે છે કે કાર્ય શરૂ કરતા પહેલા તમારા મનમાં શું વિચાર હતો.